નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ગુજરાત પ્લસ મોર્નિંગ બુલેટિન સાથે હું છું ગાયત્રી। મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે। આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા આગલા 5 દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। જેને લઈને બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ 5 દિવસ કઈ જગ્યા પર વરસાદ રહેશે, ભારેથી ઝરમર વરસાદ રહેશે તેને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અને જેનું કારણ છે કારણ કે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે, જેની ઇફેક્ટ આગલા 5 દિવસમાં જોવા મળવાની છે। બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડ એટલે કે દક્ષિણ ભાગમાં આ સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ સૌથી વધુ જોવા મળી શકે તેમ છે। આગલા 5 દિવસ દક્ષિણ ગુજરાતમાં એટલે કે સુરતમાં, વલસાડમાં તેની અસર જોવા મળી શકે છે। આ ઉપરાંત બનાસકાંઠામાં પણ તેની અસર જોવા મળશે। તો આગામી 5 દિવસ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની જે અસર છે આ 5 દિવસ બનાસકાંઠામાં જોવા મળવાની છે, સુરતમાં જોવા મળવાની છે, વલસાડમાં જોવા મળવાની છે, નવસારીમાં પણ જોવા મળવાની છે, જ્યાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો ઉત્તરના પટ્ટા પર બનાસકાંઠા પર તેની અસર જોવા મળશે। સાથે દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ તો સુરત અને નવસારી, આ સાથે જ વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તો દક્ષિણ ગુજરાત છે જ્યાં આગલા 5 દિવસ કઈ જગ્યાએ વરસાદ થશે તો ત્યાં સુરતમાં સૌથી ભારે વરસાદ થશે। આ સિવાય નવસારીમાં ભારે વરસાદની આગાહી અને આ સાથે જ વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના આ 3 સ્થળો કે જ્યાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે જો ઉત્તરનો પટ્ટો લઈએ તો ત્યાં બનાસકાંઠા એવો વિસ્તાર કે જ્યાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે। આગલા 24 કલાકમાં કઈ જગ્યાએ કેવો વરસાદ રહેશે તેની આગાહી વિશે વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી એટલે કે ઉત્તર પટ્ટામાં વરસાદ પડી શકે છે। તાપી, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, ભરૂચ, ડાંગમાં ભારે વરસાદની સંભાવના એટલે તમામ મધ્ય ગુજરાતનો ભાગ લઈ લઈએ। આ સાથે સુરેન્દ્રનગર, જામનગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર એટલે કે સૌરાષ્ટ્રના જે ભાગો છે મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ, દીવમાં અતિ ભારે વરસાદની આગાહી એટલે કે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે, સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે તેમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। नॉर्थ गुजरात में साइक्लोनिक सर्कुलेशन बना था। आज दोनों साइक्लोनिक सर्कुलेशन मर्ज होकर एक साइक्लोनिक सर्कुलेशन नॉर्थ गुजरात और नेबरहुड पे बना हुआ है, जिसके कारण जो आज के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग दी जा रही है सूरत, नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली के लिए दी जा रही है। और जो वेरी हैवी रेनफॉल की वार्निंग है वो गुजरात रीजन के बनासकांठा, पाटन, महेसाणा, साबरकांठा, अरावली, दाहोद, महिसागर, पंचमहल, छोटा उदयपुर, नर्मदा, तापी और डांग शामिल है। और हैवी रेनफॉल की जहाँ पर वार्निंग दी जा रही है वो खेड़ा, अहमदाबाद, आनंद, पंचमहल और इसके साथ ही नर्मदा शामिल है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है। વરસાદ નોંધાયો તેની વાત કરીએ તો વંથલીમાં 14.5 ઇંચ વરસાદ જોવા મળ્યો, વિસાવદરમાં 13.5 ઇંચ વરસાદ, જૂનાગઢમાં 12 ઇંચ વરસાદ, તો કેશોદમાં 10 ઇંચ વરસાદ। તમામ વિડીયો કે જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો, વંથલીના દ્રશ્યો કે જ્યાં અતિ ભારે પાણીનો પ્રવાહ આપ જોઈ શકો છો, વિસાવદરમાં પણ પાણીના દ્રશ્યો આપ જોઈ શકો છો। આ સાથે જૂનાગઢમાં પણ ગુંટણસમાં પાણી ભરાયેલા આપ જોઈ શકો છો, જ્યાં 12 ઇંચ વરસાદ નોંધાયો છે। આ સાથે કેશોદના દ્રશ્યો કે જ્યાં પાણી ભરાયેલા દ્રશ્યો આપ જોઈ શકો છો। તો વધુ વિગતો તો સાથે સહયોગી કામેશ ચોકસી અમારી સાથે જોડાઈ ગયા છે। કામેશ, આગલા 48 કલાકમાં જે રીતે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે તેની ઇફેક્ટ કઈ જગ્યાએ જોવા મળશે, કેવી રીતે વરસાદ જોવા મળશે, પવનની ગતિ શું હશે, જણાવશો। બિલકુલ ગાયત્રી, આપને જણાવી દઉં કે અત્યારની જો વાત કરવામાં આવે તો છેલ્લા 3 દિવસથી મેઘો રાજ્યમાં મન મૂકીને વરસ્યો છે। મેઘ મહેર જોવા મળી છે, પરંતુ ક્યાંક કેટલાક સ્થળોએ મેઘ મહેર છે મેઘ કહેરમાં ફેરવાઈ હોય તે અહેવાલને પણ નકારી શકાય તેમ નથી। કારણ કે છેલ્લા 24 કલાકની જો વાત કરવામાં આવે તો બનાસકાંઠા પંથકમાં ખૂબ સારો વરસાદ થયો છે।
ભારે વરસાદ પડ્યો, અતિ ભારે વરસાદ પડ્યો હોવાની સ્થિતિ નિર્માણ પામી છે. લાખણીની વાત કરવામાં આવે તો બનાસકાંઠાના લાખણી તાલુકામાં કહી શકાય કે 6 ઇંચથી વધુ વરસાદ પડી ગયો છે. નીચાણવાળા તમામ વિસ્તારો જળમગ્ન થયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. અને આજની જો સ્થિતિની વાત કરવામાં આવે તો આજે પણ હજી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ને જેને લઈને આજે જો મેઘરાજા ક્યાં સપાટો બોલાવશે તેની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને દાદરા નગર હવેલી છે ત્યાં આગળ ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના ભાગોની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, વાપી, ઉમરગામ સહિતના ભાગોમાં ભારે વરસાદ આજ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અને આ સાથે જ સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં પણ વિવિધ સ્થળોએ ખાસ કરીને રાજકોટ, જુનાગઢ, અમરેલી, ઉના, કોડીનાર, ગીર સોમનાથ સહિતનો જે આખો પટ્ટો છે, સૌરાષ્ટ્રનો પટ્ટો છે, ત્યાં આગળ પણ આજે મધ્યમથી ભારે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અત્યારની જો વાત કરવામાં આવે તો છેલ્લા 3 થી 4 દિવસથી ભારેથી અતિ ભારે વરસાદ રાજ્યમાં નોંધાયો છે. અને જેને લઈને વાત કરવામાં આવે તો છેલ્લા 48 કલાકના સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જુનાગઢ પંથકની વાત કરવામાં આવે તો જુનાગઢ પંથકમાં 48 કલાકમાં 12 મેઘ ખાંગા થયા હોવાની સ્થિતિ નિર્માણ પામી હતી. જીએસટીવી પણ દર્શકો સુધી પડેપડની જાણકારી પહોંચાડી હતી. 48 કલાકની વાત કરવામાં આવે તો વંથલીમાં પણ 14.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. રેકોર્ડ બ્રેક વરસાદ ચોક્કસથી કહી શકાશે. અને આજની સ્થિતિની જો વાત કરવામાં આવે તો આજે દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતના વિવિધ ભાગોમાં પણ મેઘો પોતાનો જોર બતાડે તેવી સંભાવનાને નકારી શકાય તેમ નથી. એટલે કહી શકાય અમદાવાદની વાત કરવામાં આવે મેટ્રો સિટી અમદાવાદમાં આજે વાદળછાયું વાતાવરણ રહેશે. ગઈકાલે રાતથી જ કહી શકાય કે વરસાદે થોડો હળવો વિરામ લીધો છે, પરંતુ આજે દિવસભર વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને દિવસભર હળવો વરસાદ પડે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય ગુજરાતના વિવિધ ભાગોની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને વડોદરા સહિતના જે ભાગો છે ત્યાં આગળ પણ આજે દિવસભર વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવો વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. એટલે કહી શકાય કે ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત આ ત્રણમાં આજે વરસાદ પોતાનું જોર બતાડે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. કામેશ, સાથે એ પણ પૂછવા માંગીશ કે રાજ્યમાં ઘણી જગ્યાએ વધુ વરસાદ જોવા મળ્યો છે. કઈ એવી જગ્યાઓ કે જ્યાં મેઘો મહેર થયો છે પણ કહેર વર્તાયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા? બિલકુલ ગાયત્રી, આપને જણાવી દઉં કે સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે અને એ પહેલાની જો દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો 4 દિવસ પહેલાની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને કહી શકાય કે સુરતના જે ગ્રામ્ય વિસ્તાર હતા ત્યાં આગળ કહી શકાય મેઘાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. 10 થી 12 ઇંચ જેટલો સુરતના ગ્રામ્ય પંથકોમાં વરસાદ વરસી ગયો. અને તેને લઈને જો વાત કરવામાં આવે તો ઓલપાડ, મહુવા સહિતના જે પણ સુરતના ગ્રામ્ય વિસ્તારો જે છે, ગ્રામ્ય તાલુકાઓ છે, ત્યાં આગળ ભારે વરસાદ નોંધાયો. તો સુરત શહેરની જો વાત કરવામાં આવે તો સુરત શહેર પણ જળબંબાકાર થયું હોવાની સ્થિતિ 3 દિવસ પહેલા નિર્માણ પામી હતી. ત્યારબાદની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્રમાં પણ મેઘાનું જોર સામે આવ્યું હતું. અને કહી શકાય કે જો અમે આપને જણાવ્યું તેવી રીતના જુનાગઢ પંથકમાં પણ ખૂબ ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો હતો. હવેની જો વાત કરવામાં આવે તો આજની સ્થિતિ જે છે તેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ખાસ કરીને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. જી કામેશ, આ સાથે જ જ્યારે વધુ વરસાદ અને ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવતી હોય છે ત્યારે તંત્ર દ્વારા એનડીઆરએફની ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવતી હોય છે. ગુજરાતમાં એવા કયા સ્થળો કે જ્યાં એનડીઆરએફની ટીમ હાલ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે? જ્યાં આગળ પણ ગાયત્રી આપને જણાવ્યું કે ખાસ કરીને સ્થાનિય પ્રશાસનની જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા જે એલર્ટ જાહેર કરવાનું હોય છે અને જે એલર્ટ જાહેર કરવામાં આવે છે ત્યારબાદ પ્રશાસનિક કામગીરી થતી હોય છે, જેને લઈને ખાસ કરીને જે પણ ગુજરાતનું જે પણ હવામાન વિભાગ છે તેના દ્વારા જે દિશા નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે તેને લઈને વાત કરવામાં આવે તો ખાસ કરીને સૌરાષ્ટ્રના જે વિવિધ ભાગો છે ત્યાં આગળ પણ એનડીઆરએફની ટીમો છે. દ્વારકાની ખાસ કરીને વાત કરવામાં આવે, ખંભાળિયાની જો વાત કરવામાં આવે તો એ જગ્યાએ જ્યારે વરસાદ પડ્યો હતો ત્યારે પણ સતર્કતાના ભાગરૂપે એનડીઆરએફની ટીમોને સ્ટેન્ડ બાય કરવામાં આવી હતી. અત્યારની જો વાત કરવામાં આવે તો આજે જે પણ દક્ષિણ ગુજરાતમાં જે આગાહી છે તેને લઈને વાત કરવામાં આવે તો જે પણ ભારે વરસાદની આગાહી છે તે સ્થળોએ ખાસ કરીને સતર્કતાના પગલાં લેવામાં આવે છે અને સ્થાનિય પ્રશાસન દ્વારા કામગીરી કરવામાં આવી છે. જી કામેશ, જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો